મારા પરિવારની વાત કરું તો મારા પરિવારમાં 4 વ્યક્તિઓએ સંન્યાસ દીક્ષા લીધી છે. તેમાં મારા દાદાજી, મારા દાદાજીના ભાઈ, મારા મામા અને મારી પિતરાય બહેને. એમ જોઈએ તો આધ્યાત્મિકતા અને સંતોની નજીક રહેવા મને મળ્યું છે. જો આપને ખબર હોય તો ભાવનગરના પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ અને કહીએ તો ફર્સ્ટ ગાયનેકોલોજિસ્ટ તેવા કાંતાબેન મારું, જો આપને ખબર હોય તો વર્ષો પહેલાં પેપરમાં જાહેરાત આવતી હૃદય રોગ ઓપરેશન વિના ડૉક્ટર કારેલિયા, આ ચંદ્રભાગા કારેલિયા અને કારેલિયા સાહેબ આ મારા માસા અને માસી થાય. ડૉક્ટર કાંતાબેન મારું મારા માસી થાય. તો આ જે આપને ખબર હશે કે તેમની આધ્યાત્મિક મૂલ્ય કેટલું બધું હતું. આપને જણાવું તો ઓશો રજનીશ અમારે ત્યાં પધારતા હતા, તેમ કહીએ તો ખોટું નથી. અને મારા માસી કાંતાબેન મારું કાર ચલાવતા હોય અને ઓશો રજનીશ બેસેલા હોય તેવા ફોટોગ્રાફ્સ છે. આટલા મોટા સંતોની પધરામણી થતી અને જ્યારે મારા માસી કાંતાબેન મારુંનું દેહાવસાન થયું ત્યારે ન્યૂઝપેપરમાં લખાઈને આવ્યું હતું કે ભાવનગરની સિંહણનું મૃત્યુ. એમ આ સિંહ પ્રવૃત્તિવાળા કાર્ય કરેલા વ્યક્તિઓ મારા પરિવારના છે, જેનેથી મારી છાતી ગદગદ ફૂલે છે અને તેનું મને ગૌરવ છે. જે કાંતાબેન મારું શબ્દ બોલીએ તો સર આપને શું વાત યાદ આવે એના વિશે કંઈક 2 શબ્દો. એક જવા મર્દ બાઈ હતી. શબ્દ શું બોલ્યો હું? બાઈ હતી પણ જવા મર્દ હતી. એક શબ્દમાં મેં કહી દીધું